અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. લાભ પાંચમની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશના ચરણોમાં વંદન કરી આવો શરૂઆત કરીએ આ નવા વર્ષની. આ સાથે જ જોઈએ આજના મુખ્ય સમાચાર. લાભ પાંચમ સાથે નવા વર્ષના વેપાર ધંધા કામકાજનો પ્રારંભ. કોરોનાને ભૂલી દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી. રોપવેની સફર માણવામાં વિસરાયું સોશિયલ ડિસ્ટન્સ. અને લોખંડી મહિલા ઇન્દિરાજીની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ. તો આ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. લાભ પાંચમ સાથે નવા વર્ષના વેપાર ધંધા કામકાજનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી બાદ ગુરુવાર લાભ પાંચમના પાવન દિવસથી તમામ વ્યવહાર અને કામકાજ રાબેતા મુજબના થઈ ગયા છે. લાભ પાંચમના શુભ મુહૂર્તને વેપારીઓએ તેમના વેપારનો અને અન્ય ધંધાર્થીઓએ તેમના કામકાજ શરૂ કરેલ. તમામ બજારો અને માર્કેટિંગ યાર્ડો પણ ધમધમતા થઈ ગયા છે. નૂતન વર્ષના પ્રારંભના 5મા દિવસે એટલે કે લાભ પાંચમના દિને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વેપારીઓ અને ખેડૂતોએ ઉપસ્થિત રહીને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. આ તકે યાર્ડના નવનિયુક્ત ચેરમેન અને જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલનું ડિરેક્ટરો, વેપારીઓ અને યાર્ડના કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમના આજના મુહૂર્તમાં અમારા વેપારી મિત્રો એ તમામે લાભ પાંચમના આજે આ દિવસે પોતાની પેઢી ચાલુ કરેલ છે. એની પહેલાં સ્નેહ મિલનનો કાર્યક્રમ દર વર્ષે યોજાય છે, એમ આજે પણ યોજાણો. બધા વેપારી મિત્રોને આજ રોજ નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી અને આવનારા દિવસોમાં કે રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે સોર્ટેક્સ મશીન છે એવું મશીન જૂનાગઢ યાર્ડમાં પણ વિકસાવવા માટે અમારા 16 ડિરેક્ટરશ્રીઓએ સર્વસંમતિથી ઠરાવ કરેલ છે. ટૂંક સમયમાં આ મશીનની ખરીદી નિયમ પ્રમાણે કરવામાં આવશે અને એનો ઉપયોગ જૂનાગઢ યાર્ડની અંદર પેઢી ધરાવતા વેપારીઓ અને જૂનાગઢ તાલુકાના ખેડૂતો નિયમ પ્રમાણે યાર્ડના નિયમ પ્રમાણે એનો ઉપયોગ કરી શકશે. ઘણા અમારા વેપારી મિત્રો હોય કે ખેડૂતોના જે જાગૃત આગેવાનો છે એની એક ડિમાન્ડ હતી કે યાર્ડમાં જગ્યા નાની પડે છે, એના માટે ગુજરાત સરકાર અને ભારત સરકારની મદદથી જમીન અંદાજે 80 થી 100 વીઘાની જમીન એ વેપારીઓની ઈચ્છા પ્રમાણેના લોકેશન પ્રમાણે સેટ કરી અને આ યાર્ડ છે આર્થિક રીતે કેપેબલ યાર્ડ છે. યાર્ડ પાસે ડિપોઝિટ પણ સારી છે, મિલકત પણ છે. એટલે રાજકોટ યાર્ડની જેમ આ યાર્ડને પણ વિસ્તારવા માટેનો એક વિચાર, નિર્ણય નહીં પરંતુ વિચાર અમે વેપારીઓ સમક્ષ આજે રજૂ કરેલ હતો અને તમામ વેપારીશ્રીઓએ આ વિચારને વધાવી લીધો છે અને આગામી દિવસોમાં ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી કે જેઓ દરેક વિકાસના નાનામાં નાના કામને પ્રાધાન્ય આપે છે અને જેમની લાગણી સોરઠની ધરતી ઉપર વિશેષ છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના માર્ગદર્શન નીચે આગામી દિવસોમાં આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. દિવાળીના તહેવારથી કોરોના પોઝિટિવ કેસમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે અને આ સાથે મૃત્યુ દર પણ વધ્યો છે. રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના કેસમાં મોટો વધારો થયો છે.
આગામી 23 નવેમ્બરે હાઈકોર્ટમાં ફિઝિકલ કામગીરી શરૂ થવાની છે ત્યારે હાઈકોર્ટના 3 જજ RM સરીમ, AC રાવ અને GI ઉજવાણી કોરોનાની ઝપેટમાં આવ્યા છે, જેના કારણે કોર્ટની ફિઝિકલ કામગીરી શરૂ થવા અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન 23 નવેમ્બરથી ઓડ ઇવન પદ્ધતિથી શાળાઓ શરૂ કરવાનું જાહેર કરવામાં આવેલ છે, પરંતુ શાળાએ જતા વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો કોની જવાબદારી તેવો સવાલ લોકોમાંથી ઉઠવા પામ્યો છે. જૂનાગઢની JCI સંસ્થા દ્વારા દિવાળીના તહેવાર પર સેવા યજ્ઞ યોજાયો હતો. મધ્યમ વર્ગના લોકો અને ખાસ કરીને તેમના બાળકો દિવાળી પર્વ સારી રીતે ઉજવી શકે તે માટે JCI દ્વારા રાહત દરે ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. JCI આયોજિત રાહત દરે ફટાકડા વિતરણ સેવા કાર્યને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. આ તકે સંસ્થા દ્વારા જૂનાગઢની જનતાનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાહત દરે ફટાકડા વિતરણ દરમિયાન બાકી રહેલા ફટાકડા ગરીબ પરિવારના બાળકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે JCI પ્રમુખ વિરલ કડેચા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. JCI જૂનાગઢ આમ જનતા, જૂનાગઢની જાહેર જનતાને ખબર જ છે, ખૂબ જ સારી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. છેલ્લા 3 વર્ષથી JCI જૂનાગઢ દ્વારા ખૂબ જ રાહત ભાવે ફટાકડા વિતરણનો કાર્યક્રમ અહીંયા ઝાંઝેડા રોડ ઉપર રાખવામાં આવેલો છે. જૂનાગઢના લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. આ કાર્યક્રમની અંદર જે કાંઈ પણ ફંડ એકઠું થાય તે અનેકવિધ સેવા કાર્યોની અંદર JCI દ્વારા વાપરવામાં આવશે. અત્યારે છેલ્લે જે થોડો ઘણો પણ ફટાકડાનો સ્ટોક હતો એ અમે ગરીબ બાળકોને અહીંયા બોલાવી અને એ સંસ્થા દ્વારા એમને વિતરણ કરેલ છે. દિવાળી પર્વ પ્રસંગે વાતાવરણ દિવ્ય બની રહ્યું હતું. દીપાવલી અને નૂતન વર્ષ નિમિત્તે જૂનાગઢમાં અવનવી રંગોળી કરવામાં આવી હતી. શહેરમાં પોસ્ટ ઓફિસ રોડ ખાતે ગિરનાર સ્પર્ધાના ભૂતપૂર્વ વિજેતા સાગર કટારિયા અને વેપારીઓ દ્વારા વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. રંગોળીની સાથે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જેના પરિણામે પોસ્ટ ઓફિસ રોડ દીવાના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો હતો. દિવાળી છે એવા તહેવારો ઉપર અમે વિવિધ વેપાર કરીએ છીએ અને દિવાળીનો છેલ્લા 10 વર્ષથી અમે અહીંયા રંગોળીનો એક કાર્યક્રમ કરીએ છીએ અને લોકોને એક મેસેજ આપીએ છીએ. આ વખતે અમે ફિટ ઇન્ડિયાનો એક મેસેજ મૂક્યો છે કે હમ ફિટ તો ઇન્ડિયા ફિટ. એ રીતના એક રંગોળી બનાવી મોદી સાહેબને પણ સાહેબમાં એમાં ડ્રો કર્યા છે અને લોકો સુધી એક મેસેજ પૂગે કે ફિટનેસ એ બહુ જરૂરી છે, શારીરિક અને માનસિક માટે પણ. તો રેગ્યુલર આપણે ફિટનેસ માટે તો લોકો અત્યારે ઘણું બધું કરે છે. લોકડાઉનની હિસાબે ઘણું બધું માણસોને ખ્યાલ પડી ગયો છે કે વર્કઆઉટ શું ફાયદો છે અને શું નુકસાન છે. અને ખાસ તો એ તંત્રનો કે અમે ખૂબ આભારી છીએ એના, અને ખાસ તો જૂનાગઢની જનતાને કે અમારા એવા નાના એવા વેપારીઓ પાસેથી ખરીદી કરે છે અને અમારું પણ બહુ ગુજરાન સારું ચાલે છે. રંગોળી દોરીને લોકો પર બહુ વધારે પ્રભાવ પડે છે. લગભગ સમજો ને કે 1.5 થી 2 લાખ માણસો અત્યારે આ રંગોળી નિહાળી ચૂક્યા છે. સેલ્ફી પણ એટલી પાડે છે અને લોકો ખુશ થાય છે અને ઘણા લોકો એવા છે કે સ્પેશિયલ રંગોળી જોવા દર વર્ષે આવે છે. કોરોનાને ભૂલી દિવાળી અને નૂતન વર્ષની લોકોએ ભવ્ય ઉજવણી કરી હતી. દિવાળીના પાવન દિવસે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રકાશ પર્વ દીપાવલી નિમિત્તે વેપારી પેઢીઓ ખાતે શારદા પૂજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢની અગ્રણી સોની વેપારી પેઢી જય ભવાની જ્વેલર્સ તેમજ અન્ય સોની વેપારીઓને ત્યાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ચોપડાની પૂજા વિધિ કરવામાં આવી હતી. ચોકસી બજાર સ્થિત જય ભવાની જ્વેલર્સના અભયભાઈ ચોકસી અને તેમના પરિવારજનો દ્વારા ઉત્સાહ ઉમંગ સાથે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન અર્ચન દરમિયાન સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આતાશબાજી કરવાને બદલે સોની વેપારીઓએ અરસપરસ મોં મીઠા કરીને દિવાળી પર્વની ખુશી વ્યક્ત કરી હતી. જય ભવાની જ્વેલર્સ, ચોકસી મકનજી, ચોકસી બજાર જુનાગઢ. હું અભય ચોકસી. દિવાળીના તહેવારને લઈ અમારા જ્વેલર્સ પર વર્ષો થયા ચોપડા પૂજન કરવામાં આવે છે. આ વખતે પણ અમારા પરિવાર સાથે ચોપડા પૂજન કર્યું હતું અને કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને આ વખતે થોડાક માણસો ડિસ્ટર્બ છે અને જે કંઈ છે તે કોરોના વહેલાસર નાબૂદ થાય એવી આપણે ઠાકોરજી પાસે પ્રાર્થના કરીએ છીએ.
દીપાવલી અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન અકસ્માતની પરંપરા યથાવત રહી હતી અને અસામાજિક તત્વોએ તેમની પ્રવૃત્તિ પણ જારી રાખી હતી. વડોદરા પાસે ગમખ્વાર અકસ્માતમાં 12 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. સુરતથી પાવાગઢ દર્શને જતા આઈસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા 3 માતા અને 3 પુત્ર સહિત 12 લોકો મોતને ભેટ્યા હતા. લાભ પાંચમની વહેલી સવારે જામનગર ખંભાળિયા હાઈવે પર અકસ્માત થયો હતો. પુલ પરથી 20 ફૂટ નીચે નદીમાં કાર ખાબકતા શાળા બનેવીની નજર સામે જ બંનેની પત્નીના મોત થયા હતા. આ અકસ્માતમાં 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી. ચોરવાડના ગળુ નજીક બોલેરોએ ઠોકર લગાવતા બાઇક સવાર પિતા પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું. તેમજ કેશોદ નજીક ટ્રેક્ટરે રિક્ષાને ઉલાડતા પતિની નજર સામે પત્નીનું મૃત્યુ થયું હતું. જૂનાગઢમાં તહેવાર દરમિયાન આગની 7 ઘટના ઘટી હતી. દિવાળીની રાત્રે શહેરમાં દિવાન ચોક ખાતેની નવાબી કાર્ડની બિલ્ડિંગમાં આગે દેખા દીધી હતી. જોકે સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. સર્કલ ચોકની બાજુમાં દાણાપીઠ ખાતે એક વેપારી પેઢી પણ આગની લપેટમાં આવી ગઈ હતી. ગિરીશ ટ્રેડર્સના ઉપલા માળે આગ લાગતા ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી ભૂમિત મિસ્ત્રી સ્ટાફ સાથે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. ફટાકડાને કારણે આગ લાગતા વેપારી પેઢીને નુકસાન થયું હતું. આજ રોજ સર્કલ ચોક જૂનાગઢ સર્કલ ચોકથી દાણાપીઠવાળી ગલીમાં ગિરીશ ટ્રેડર્સની ઉપર એક આગ લાગ્યાનો કોલ મળતા જૂનાગઢ ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને અડધો કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ગિરીશ ટ્રેડર્સની જે દુકાનની ઉપર જૂના લાકડા પડેલા હતા એમાં કદાચ ફટાકડાના કારણથી આગ લાગ્યાનું અનુમાન છે. એના લાકડા સળગતા હતા. અડધો કલાકની મહેનત કરીને એ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવેલો છે. આજે જૂનાગઢની અંદર સાંજે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં આ 6ઠ્ઠી આગની ઘટના છે કે જેમાં બાકીના 3 કોલ નાના હતા. એ સિવાય એક મેઘાણી નગરમાં એક બંધ દુકાન કે સ્થાનિકોના કહેવા પ્રમાણે 7 વર્ષથી બંધ દુકાન તેના અંદર જૂના ફ્રીજ રાખેલા હતા એમાં આગ લાગ્યાનો કોલ હતો. તો ત્યાં પણ અમારી એક ટીમ રવાના થઈ રહી હતી. એ સિવાય જીઆઈડીસી વિસ્તારમાં એક શેડની અંદર કોથરામાં બારદાનમાં આગ લાગ્યાનો કોલ હતો. એ પણ ઘટના હતી. તો ત્યાં પણ એક ટીમ જઈને રવાના કરીને આગ ઉપર કાબૂ મેળવેલો હતો. આજે ટોટલી જે 6-7 ઘટના આગની છે એમાં કોઈ માણસને નુકસાન નથી. ફક્ત જે માલ સામાનનું નુકસાન થયેલું હોય એટલું જ છે. દિવાળીના ઉત્સવ દરમિયાન અન્નકૂટ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભ પ્રસંગે અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. ઠાકોરજીના અન્નકૂટ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. સિદ્ધેશ્વર મહાદેવ, હરિકૃષ્ણ મહારાજ અને રાધારમણ દેવને અન્નકૂટ ધરી મહાઆરતી કરવામાં આવી હતી. મુખ્ય કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી તેમજ પીપી સ્વામી અને દેવનંદન સ્વામી સહિતના સંતોએ અને હરિભક્તોએ અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. આજના પવિત્ર દિવસે નવા વર્ષની શરૂઆત થતી હોય, ભગવાન શ્રી સ્વામિનારાયણની પરંપરા મુજબ અને ઋષિ મુનિઓએ સ્થાપેલી પરંપરા મુજબ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના આંગણે મંદિરમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય રીતે 56 ભોગ અન્નકૂટ કરવામાં આવ્યો છે. જે ભગવાન કૃષ્ણએ જે વૃંદાવનની આગળ જે ગોવર્ધનની પૂજા કરવામાં આવી અને ગોવર્ધન પૂજા કર્યા પછી આથી 5,000 વર્ષ પહેલાં જે અન્નકૂટ ધરાવવામાં આવ્યો એ જ દિવ્ય પરંપરાને વૈષ્ણવી પદ્ધતિ મુજબ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના દેવની આગળ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. જે અન્નકૂટ ઠાકોરજીના વર્ષની અંદર આમ તો પરંપરા એવી હોય છે, નવું ધાન્ય જે ઉપજે અને નવા ધાન્યની અંદર જે કાંઈ આવક થાય એ મુજબ સદગ્રહસ્થો ભક્તજનો જે પોતાના ભાવ અનુસાર જે વસ્તુ પદાર્થ લાવતા હોય અને એની જ સામગ્રી રૂપે જે વસ્તુ પદાર્થ આવ્યો છે અને એનો સરસ મજાનો અન્નકૂટ દેવોની આગળ ધરાવવામાં આવ્યો છે. આ ભવ્ય અન્નકૂટના દર્શન જૂનાગઢની પ્રજાજનો તેમજ આવનાર તમામ ભક્તજનો આજના દિવસે અન્નકૂટના દર્શન કરશે અને પોતાની જાતને ધન્યતા અનુભવશે. અમારું રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ જે ના ચેરમેન સદગુરુ કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી તેમજ હું કોઠારી તરીકે તેમજ અમારા વાઇસ ચેરમેન રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના રાજેશભાઈ માંગરોળિયા, ટ્રસ્ટી સભ્ય શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામી, ન્યાલકરણ ભગત, અમારા
બોર્ડ સલાહકારો ભાનુસ્વામી અને બાલમુકુંદ સ્વામી સરદાર, આ બધા સંતો તેમજ અમારી સાથે રહેલા બધા સંતો પૂજ્ય પીપી સ્વામી, ચંદ્રપ્રસાદ સ્વામી, ધર્મકિશોર સ્વામી, કુંજવિહારી સ્વામી તેમજ સમગ્ર સંત સમાજ અમારો જૂનાગઢ પ્રદેશનો આજે અન્નકૂટના દર્શનથી સૌ કોઈ ભક્તજનોને અમે એવી શુભેચ્છા પાઠવીએ છીએ. નવા વર્ષની અંદર સૌનું આરોગ્ય સારું અર્પે ભગવાન, તેમજ સુખ સંપત્તિ અને બધી રીતે ભગવાન બધાને સુખ્યા કરે ભક્તજનોને અને દરેક સમાજના લોકોને. એ જ ભગવાનના ચરણોમાં આજના નવલા વર્ષમાં ભગવાનની આગળ પ્રાર્થના કરીએ છીએ. 14 નવેમ્બરે વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ડુંગરપુર પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વિશ્વ બાળ દિન ઉજવવામાં આવ્યો હતો. આ તકે ચાઇલ્ડ સે દોસ્તી કાર્યક્રમ રાખવામાં આવેલ, જેનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ કર્યું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થામાં નિવાસ કરતા અનાથ દિવ્યાંગ બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન રમીલાબેન કથિરિયા, સદસ્ય આરતીબેન જોશી, બાળ સુરક્ષા અધિકારી રમેશ મહિડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને કોઓર્ડિનેટર જતીન માલમે વગેરે જહેમત ઉઠાવી હતી. 15 नवंबर श्री जवाहरलाल नेहरू साहब की बर्थडे के दरमियान सांप्रत एजुकेशनल चैरिटेबल ट्रस्ट में चिल्ड्रंस डे प्रोग्राम के आयोजन किए गए थे ट्रस्ट की तरफ से, और इसमें हमें बुलाया गया था यहाँ पे गेस्ट तरीके. आज की चिल्ड्रंस डे के दरमियान ये बच्चे के साथ टाइम बिताना काफ़ी खूब જ आनंद की बात है, और बच्चे का देखभाल में भी हमारी तरफ से जो सपोर्ट होगा आगे से हम करेंगे. રોપવેની સફર માણવામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ વિસરી ગયા હતા. દિવાળી અને નૂતન વર્ષના તહેવાર પર જૂનાગઢના ભવનાથ ખાતે માનવ કીડિયારું ઉભરાયું હતું અને લોકમેળો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ખાસ કરીને લોકોએ ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા માટે ભારે ધસારો કર્યો હતો. કલાકો સુધી પ્રતીક્ષા કરવા છતાં પણ કેટલાક લોકો રોપવેની સફરથી વંચિત રહી ગયા હતા. જોકે આવા લોકો પગથિયા ચડીને ગિરનાર પર પહોંચ્યા હતા. ગિરનાર રોપવે સાઇટ પર મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તહેવારના દિવસોમાં હજારો લોકો રોપવે મારફત ગિરનારની ટોચ પર પહોંચ્યા હતા અને મા અંબાના દર્શન કરીને ધન્ય થયા હતા. સુરતથી જૂનાગઢ આવતા જેટલો થકાન થઈ છે એ બધી થકાન આ પ્રાકૃતિક સૌંદર્યમાં આવીને ગાયબ થઈ ગઈ છે. આ અદ્ભુત નજારો, પ્રાકૃતિક સૌંદર્યની અંદર જે એન્જિનિયરિંગનો નજારો છે, આ મોદી સાહેબ સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી. મારું નામ પ્રગતિ જોશી છે અને હું અહીંયા અંબામાના દર્શન કરવા માટે આવેલી. સવારના 11:30 વાગ્યાની અહીંયા ભીડ હતી અને ખૂબ ભીડ હોવા છતાં પણ અત્યારે નંબર આવી ગયો છે અને દર્શન કરીને અમે નીચે આવી ગયા છીએ. બહુ જ ખૂબ ભીડ છે. કોરોના જેવી કોઈ લાગતું જ નથી કે આવી કોઈ મહામારી છે અને અમને ખૂબ આનંદ થયો આ યાત્રાને એન્જોય કરી રહ્યા છીએ અમે. જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. કોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કારતક સુદ એકમના દિવસે 1100 કિલોનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાનને વિવિધ વાનગીનો અન્નકૂટ ધરી હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અન્નકૂટ દર્શન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ભક્તોએ માસ્ક પહેરીને દર્શન કર્યા હતા. આ તકે સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ ગુરુકુળના સંતોએ અન્નકૂટ દર્શનની સફળતા માટે જહેમત ઉઠાવી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડ જૂનાગઢ કાળવા ચોકમાં દર વર્ષે નવા વર્ષે ભવ્ય અને દિવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં આ વર્ષે 1100 કિલોનો અન્નકૂટ કરવામાં આવ્યો છે અને તમામ હરિભક્તો અને સંતોએ રાત્રિ દિવસની જહેમત કરી અને અન્નકૂટ તૈયાર કર્યો છે. પછી જે હરિભક્તો કાયમ માટે આ અન્નકૂટની સેવાઓ અને બીજી સેવાઓ કરતા હોય એ બધાને આ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. અન્ય લોકોને પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ અન્નકૂટમાં રાધા કૃષ્ણ દેવ, હનુમાનજી મહારાજ, ગણપતિ દેવ, રામચંદ્ર ભગવાન, મહાદેવજી, મા પાર્વતી દેવી, લક્ષ્મીનારાયણ દેવ, કષ્ટભંજન દેવ, તમામ દેવતાઓને અન્નકૂટ નિવેદિત કરવામાં આવે છે. ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, બધા દેવો અન્નકૂટ જમે અને ઘેરે ઘેરેથી ઠાકોરજી લાવે છે. એ ઠાકોરજીને પણ અમે અન્નકૂટ જમાડી
એટલે બધા લોકો ખૂબ દર્શને આવે છે. દર વર્ષે 30,000 માણસો પરિવાર સાથે આ સંસ્થામાં દર્શને આવે છે. આ સંસ્થામાં જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ, શરદ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા અને અન્નકોટ મહોત્સવ, જલજીલણી, મકર સંક્રાંતિ વગેરે પર્વો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માટે બધી જનતાને આમંત્રણ છે કે આવા પર્વોમાં આ સંસ્થામાં દર્શન કરી અને ગુરુકુલના સંસ્કાર અને ભક્તિનો લાભ લઈ તમારા બાળકોને પણ ધન્ય બનાવો એવી શુભકામના સાથે નવા વર્ષના અમારા સર્વ સંતોના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું ICCU, 30 બેડ HDU જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જૂનાગઢ.
ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢના નવાબી કાળના સક્કરબાગ ઝૂને દિવાળી ફળી હતી. દિવાળીના જાહેર રજાને લઈને 24,594 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, જેના પરિણામે ઝૂને ₹7,43,000ની આવક થઈ હતી. સક્કરબાગ ઝૂના વન અધિકારી નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે 16 નવેમ્બર નૂતન વર્ષના પ્રથમ દિવસે 11,872 લોકો સક્કરબાગ ઝૂની મુલાકાતે પહોંચ્યા હતા અને એક જ દિવસમાં પ્રાણી સંગ્રહાલયની ₹3,54,000ની તોતિંગ આવક થવા પામી હતી. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું હોવાનું આરએફઓ નીરવ મકવાણાએ જણાવ્યું હતું. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓની સંખ્યા વધતા સરકારશ્રીની કોવિડ-19 અંગેની જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે એને અનુસરીને માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગના સખત પાલન સાથે પ્રવાસીઓને આપણે પ્રવેશ આપવામાં આવ્યો છે. પ્રવાસીઓની સંખ્યા વધતા છેલ્લા અઠવાડિયામાં 7 લાખ જેવી આવક સક્કરબાગ ઝૂને થઈ છે. પ્રવાસીઓ સોશિયલ ડિસ્ટન્સ અને પોતાના પૂરા નિયમો સાથે જૂની વિઝિટનો પૂરો આનંદ માણી રહ્યા છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. હું આપણે સુરતથી આવ્યો છું, સ્પેશિયલ ફેમિલીને લઈને જૂનાગઢમાં આવ્યો છું, પણ મારો અનુભવ બહુ મસ્ત છે. ને આ સક્કરબાગ બાગમાં અમને અમારા સુરતમાં બી બાગ છે, પણ એના કરતાં એ થોડુંક અમને વધારે મોજ આવે છે. જે કુદરતી વાતાવરણ છે ને એ બહુ ટોપ છે. ના કોરોનાના ટાઈમ પર હમણાં લોકડાઉનમાં ખુલી ગયું છે, પબ્લિક થોડુંક મીડિયમ છે, હવે આવવા લાગ્યું છે, એટલે મજા આવે છે. મારું ફૂલ ફેમિલી આવ્યું છે, અમે 2 ગાડી લઈને આવ્યા છે. અમને બહુ સારું લાગે છે જૂનાગઢમાં. ને એ ફેમિલીના જમવાથી માંડીને રહેવાની માંડીને બધું બહુ સારું છે. અમે લોકો પોરબંદરથી અહીંયા જૂનાગઢ સક્કરબાગની મુલાકાતે આવ્યા છે અને ખૂબ જ સરસ બધા પ્રાણીઓને સરસ જોવા મળે છે અને ફરવાનો બહુ આનંદ આવ્યો છે. અને એમ કે અહીંયા માસ્કની ને સેનિટાઈઝરની ને આગળ પેલા આવીએ ત્યારે સેનિટાઈઝર કરે છે આપણને અને પ્રોપર માસ્કની ને એવી રીતે સુવિધા આપેલી છે. અને બહાર પણ અમુક પાસે માસ્ક ન હોય તો આપણે મેળવી શકીએ છીએ ત્યાંથી. અને અંદર પણ એકદમ પરફેક્ટ ગાઈડલાઇન્સ પ્રમાણે ફરવા મળે છે. બહુ સરસ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આહિર શૌર્ય દિવસ મનાવવામાં આવ્યો હતો. 57 વર્ષ અગાઉ કંપની કમાન્ડર મેજર શૈતાનસિંહ અને આહિર ચાર્લી કંપનીના જવાનોએ રેજાંગલાના યુદ્ધમાં માત્ર લદ્દાખને બચાવ્યો જ નહીં, પરંતુ ચીનને માત આપીને હંમેશા માટે પોતાનું નામ ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ પર અમર કરેલ. લદ્દાખના ચુશુલ ઘાટીની જવાબદારી તેર કુમાઉની એક ટુકડી પાસે હતી, જેનું નેતૃત્વ મેજર શૈતાનસિંહ ભાટીએ કરેલ.
ઓછા સૈનિક હોવા છતાં પણ તેઓ વિજય મેળવવામાં સફળ થયેલ, પરંતુ મોટી સંખ્યામાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ હુમલો કરતા જીવની પરવાહ કર્યા વગર શૈતાન સિંહે યુદ્ધ શરૂ કરેલ. આહિર ચાર્લી કંપનીના જવાનોએ પણ મક્કમતાથી મુકાબલો કરેલ. આ જાબાઝ ટુકડીએ 1300 ચીની સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો હતો, પરંતુ આ ભયંકર યુદ્ધમાં માભૂમની રક્ષા કરતા મેજર શૈતાન સિંહ ભાટી અને આહિર ચાર્લી કંપનીના 114 વીર જવાનો શહીદ થયેલ. તેમની યાદમાં જૂનાગઢ ખાતે આહિર સમાજ અને આહિર કર્મચારી મંડળ દ્વારા આહિર શૌર્ય દિવસ ઉજવી વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભારત ભૂમિમાં અનેક વીર જવાનોએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા છે. 18 નવેમ્બર 1962 રેજાંગલા યુદ્ધમાં વીર આહિર સપૂતો એક સાથે 114ના બલિદાન રેજાંગલાની ભૂમિ પર ચીનની સરહદ ઉપર થયા હતા. સામે 1000 ચીનના જવાનો સામે લડી સૌહાર્દપૂર્વક વીરગતિને પામ્યા. સર્વ ધર્મ જાતિના લોકો દેશના જવાનો માટે ભારતના નાગરિકોને, ગુજરાતના નાગરિકોને પૂરું માન સન્માન હોય છે. 18 નવેમ્બર એટલે આહિર શૌર્ય દિવસ તરીકે ભારતના યાદવ રાજ્યો જુદા જુદા સ્થળોએ આજના દિવસે ઉજવે છે. જૂનાગઢમાં રહેતા 4000 જેટલા આહિર પરિવારો અને દેવાજ ભૂમિના બલિદાનની ભૂમિ એવા જૂનાગઢમાં આજે આહિર કર્મચારી મંડળ મિત્રો, મહિલા મંડળના બહેનો દ્વારા જૂનાગઢ ખાતે આવેલ શહીદ સ્મારક તળાવની પાસે વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સાંજે 18 નવેમ્બર 6 કલાકે આહિર શૌર્ય દિવસ નિમિત્તે દેશના જવાનોને અને આહિર વીર શહીદોને શ્રદ્ધાંજલિ મીણબત્તી જલાવી 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ સૌહાર્દપૂર્વક અર્પણ કરવામાં આવી. તેમનું સ્મરણ કરવામાં આવ્યું અને તેમને નમન કરવામાં આવ્યું. 62માં જે આહિર શૌર્ય દિવસ, આપણા આહિર સપૂતો જે વીર શહીદો થયા છે એના માટે આજે આહિર કર્મચારીના ભાઈઓ અને બહેનો અમે બધા એકત્રિત થઈ અને એમને શ્રદ્ધાંજલિ આપી અને બધા અહીં હાજરી આપી એ બદલ સૌનો ખૂબ આભાર. લોખંડી મહિલા ઇન્દિરાજીને જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દેશના પ્રથમ ભૂતપૂર્વ મહિલા વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની ગુરુવારે જન્મ જયંતિ મનાવવામાં આવી હતી. 19 નવેમ્બરના રોજ જન્મેલા ઇન્દિરાજીને ભાજપના નેતા અને સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ દુર્ગા કહીને બિરદાવ્યા હતા. 1960ના દાયકામાં ત્યારના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી કોંગ્રેસના પીઢ નેતાઓએ ઇન્દિરાજીને વડાપ્રધાન પદે આરૂઢ કરેલ. પોલાદી મનોબળ ધરાવતા ઇન્દિરાજીના જન્મદિવસ પર જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઇન્દિરાજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરવામાં આવેલ. આ તકે શહેર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, ભૂતપૂર્વ મેયર લખાભાઈ પરમાર, યુવા અગ્રણી ધર્મેશ પરમાર સહિતના કોંગીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ આ ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન માનનીય ઇન્દિરાજીની 103મી જન્મ જયંતિ નિમિત્તે એમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી સૂતરની આંટી પહેરાવી આજે જન્મ જયંતિની ઉજવણી જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી. તમામ વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા. શ્રીમતી ઇન્દિરા ગાંધીજી આ રાષ્ટ્રના નિર્માણમાં એક મહિલા તરીકે ખૂબ મોટો જેમનો ફાળો છે અને જેમણે આ દેશ માટે શહીદી ઓરી છે એવા શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની આજે 103મી જન્મ જયંતિને એમના ચરણોમાં સતસત વંદન કર્યા. પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની 103મી જન્મ જયંતિ પ્રસંગે અમારા શહેર પ્રમુખ દ્વારા આ કાર્યક્રમમાં આજે ઇન્દિરાજીના સૂતરની આંટી પહેરાવી આજે એની જન્મજયંતિ ઉજવી છે. પ્રથમ જે વિશ્વને નચાવતા હતા એવા મહિલા વડાપ્રધાન અને અમારા પૂર્વજો ને આજે સત નમન, કોટી કોટી નમન. જૂનાગઢના નરસિંહ સરોવરમાં માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. તાજેતરમાં નરસિંહ મહેતા સરોવરમાં કેટલાક લોકો ગેરકાયદે માછીમારી કરી રહ્યા હોવાનું તંત્રના ધ્યાન આવ્યું હતું. આવી પ્રવૃત્તિ ફરી થાય નહીં તે માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા નરસિંહ મહેતા સરોવરમાં માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે અને આ અંગેનું બોર્ડ પણ તળાવ ખાતે મૂકવામાં આવ્યું છે,
જીવદયા પ્રેમીઓની રજૂઆત અને લાગણીના પગલે કમિશનર શ્રીએ ત્વરિત પગલાં હાથ ધરતા માછીમારી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ કેમેરા પૂજન કર્યું હતું. સામાન્ય રીતે ધનતેરસના દિવસે વેપારીઓ પોતાની દુકાન અથવા ધનની પૂજા કરતા હોય છે, પરંતુ ગીર સોમનાથમાં આ દિવસે અનોખી પૂજા જોવા મળી હતી, જેમાં લક્ષ્મી માતાને કેમેરામાં બિરાજમાન કરી કેમેરા ધારકોએ લક્ષ્મી પૂજન સહિત કેમેરાની પૂજા વિધિ કરી હતી અને કોરોનાની મંદીમાંથી વહેલાસર છુટકારો મળે તેમજ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનો વ્યવસાય પૂર બહારમાં ખીલે તેવી પ્રાર્થના પણ કરી હતી. સ્ટુડિયો સંચાલક મુકેશ ચોલેરા, ફોટોગ્રાફર કૃષ્ણ પુરોહિત અને આયોજક કરણ ચોલેરા વગેરેએ કેમેરાનું પૂજન કર્યું હતું. આ ગીર સોમનાથ જિલ્લાની અંદર કેમેરામેન દરેક ભેરા થઈ છે અને દરેક લોકો વેપારી ચોપડા પૂજન છે. આ અમારા ધંધાની રોજગારનું સાધન છે ને વર્ષો ત્યાં બધા લોકો લક્ષ્મી પૂજન કરે છે. અમે આ વખત લક્ષ્મી પૂજનની સાથે સાથે અમારા અસ્ત્ર એટલે કે સાધનો અમારા કેમેરા અને એનું પૂજન કરી અમે રીતિ સીધી દાદા લક્ષ્મીજીને પ્રાર્થના કરીએ છીએ દરેક ફોટોગ્રાફરને વ્યવસાયની અંદર રોજી આપે. ને આ કોરોનાની મહામારીની અંદર છેલ્લા 6 મહિનાથી આ દરેક ફોટોગ્રાફરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમે સોમનાથ દાદા અને લક્ષ્મીજીની પ્રાર્થના કરી ને અમે વંદન કરી સાથે એ કહીએ કે દરેકના ધંધા રોજગારમાં બરકત આપે, રોજી રોટી આપે. લક્ષ્મી પૂજન પ્લસ કેમેરા પૂજન છે. કેમેરા પૂજન એટલા માટે છે કે જેનાથી આપણને રોજી રોટી, આપણું જીવન, આપણું ફેમિલી ચાલે, એ લોકો એને જ જો આપણે પૂજા કરીએ, એને ભગવાન સમજીને કામ કરીએ, એને આપણું પોતાનું સમજીને કામ કરીએ તો એમાંથી કામ પણ સારું નીકળે અને આપણા કસ્ટમર છે એમને પણ સારું કામ મળે. એક વાત, બીજી વાત એ છે કે આખા ઇન્ડિયાની અંદર પ્રથમવાર એટલે ગયા વર્ષથી વેરાવળની અંદર કેમેરાનું પૂજન પ્રથમવાર કરેલ છે. આવું ઇન્ડિયામાં કોઈએ પણ કર્યું નથી. એટલે સૌથી પહેલાં તો આ જેનો વિચાર આવ્યો છે, વિચાર જ બહુ મોટો છે. હું એક નવો પ્રયાસ લઈને આવ્યો છું કે જેમાં અમે લક્ષ્મી પૂજન સાથે સાથે કેમેરાનું પણ પૂજન કરીએ છીએ. અમે ગત વર્ષથી આ નવો એક પ્રયાસ લઈને આવ્યા છીએ. કેમેરા પૂજન કરવાનું મહત્વ એ કે જે દિવસે દિવસે કેમેરાનું અને કેમેરાની સ્કિલ્સનું મહત્વ ઘટતું જાય છે. જેની રિસ્પેક્ટ થવી જોઈએ એ થતી નથી. જ્યાં જેનું જે માન જળવાવું જોઈએ એ જળવાતું નથી. ક્યાંક કોઈક ખૂણે અમને એવું ફીલ થાય છે કે અમારી જે રિસ્પેક્ટ પહેલાં હતી એ હવે જળવાતી નથી. એનું કારણ જે કોઈ બી હોય, પણ અમે અમારી આ નવા પ્રયાસ સાથે એક શરૂઆત કરી છે, જેનું અમે અમારા ફોટોગ્રાફર મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના ફોટોગ્રાફર મિત્રોએ આ નવો એક પ્રયાસ કર્યો છે. અમે 2 વર્ષથી આ પ્રયાસ કરીએ છીએ. અમારી સ્કિલ્સ ઉપરથી અમને આ પ્રોફેશન જે અમે પ્રોફેશનમાં છીએ, વેડિંગ ફોટોગ્રાફી કયો, પ્રોડક્ટ ફોટોશૂટ કયો કે ઇન્ડસ્ટ્રીયલ વર્ક કયો, આ વર્કમાંથી જ અમે અર્ન કરીએ છીએ અને જે અમે અમારું આખું ગુજરાન ચલાવીએ છીએ. જેથી અમે આની એક રિસ્પેક્ટ તરીકે અમે એનો લક્ષ્મીજી સાથે સરખાવીએ છીએ. કેશોદના રણછોડ રાય મંદિરે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રણછોડ રાયજીના પ્રાચીન મંદિરે અન્નકૂટ દર્શન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં શરદ ચોક નજીક બિરાજતા રણછોડ રાયના સાનિધ્યે અન્નકૂટના આયોજન સાથે મહાઆરતી કરવામાં આવી હતી. દાતાઓના સહયોગથી યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે પધારેલા ભક્તોને અન્નકૂટની પ્રસાદી આપવામાં આવી હતી. સંધ્યા આરતી બાદ અન્નકૂટ દર્શન પૂર્ણ કરવામાં આવ્યા હતા. લોકડાઉન સહિતના 239 દિવસ બાદ વિશ્વ પ્રસિદ્ધ જલારામ મંદિરના દર્શન ફરી શરૂ થયા છે. લાંબા સમય બાદ દર્શન સાથે પ્રસાદનો લાભ મળતા જલારામ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. કોરોના મહામારીને લઈને જલારામ મંદિરના દર્શન બંધ કરાયા હતા. સદાવ્રત પણ બંધ રાખવામાં આવેલ. 239 દિવસ બાદ જલારામ બાપાના મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવેલ. ભક્તોમાં કોરોનાનું સંક્રમણ થાય નહીં તે માટે મંદિર પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્શન માટે આવનાર લોકોની ખાસ નોંધણી કરવામાં આવે છે. ટોકન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર માસ્કની વ્યવસ્થા અમલ કરીને દર્શન કરવાની સુવિધા ગોઠવવામાં આવી છે. એ જ પ્રમાણે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવતા જલારામ ભક્તોએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. સંત શિરોમણી જલારામ બાપાની
221મી જન્મ જયંતિ આગામી તારીખ 21/11/2020 અને શનિવારને દિવસે છે. દર વર્ષે નવા વર્ષના પ્રારંભથી વીરપુર તરફ ભાવિક ભક્તજનોનો પ્રવાહ આવે છે અને જન્મ જયંતિના આ શુભ અવસરે જલારામ બાપાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. કોરોના કારણે દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા બંધ રાખેલી હતી, પરંતુ બાપાની જન્મ જયંતિ આવતી હોય ત્યારે દર્શનાર્થીઓ માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સથી આ ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા જલારામ અતિથિગૃહ રેલવે સ્ટેશનના રોડ પર શરૂ કરી દેવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સથી બેસાડીને લોકોને આ મહાપ્રસાદ દેવામાં આવે છે. અમે બોટાદ જિલ્લાના બરવાળા ગામથી આવ્યા છીએ, બધા ફેમિલી સહિત બધા આવ્યા છીએ જલારામ બાપાના દર્શન કરવા માટે. તો અહીંયા આવ્યા તો બહુ સારું લાગ્યું, ઉત્સાહપૂર્વક કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે. ઘણા બધા માણસો છે પણ તોય વ્યવસ્થિત બધું ચાલુ છે કમ્પ્લીટ. અને આજે એ જોઈને પણ આનંદ થયો કે અન્ય ક્ષેત્ર આજે ચાલુ થઈ ગયું સ્પેશિયલી, તો એનો અમે લાભ પણ લીધો. બધા ફેમિલી સહિત બધાએ ખાધું પીધું, મજા આવી બહુ. અને બહુ સરસ મજાની જગ્યા છે, જલારામ બાપાના સાનિધ્યમાં બહુ સારું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું વ્યવસ્થિત પાલન થાય છે અને મજા આવી દર્શન કરવાની. જય જલારામ બાપા. ઉપલેટા વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે જ તસ્કરોએ ચોરીની બોણી કરી હતી. મોટી પાનેલી ગામે બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં આવેલ ઠાકરદાસ ઠહેલરામ નામની અનાજ કરિયાણાની 2 માળ દુકાનમાં તસ્કરો ખાબક્યા હતા. લોખંડની ગ્રીલ તોડીને દુકાનમાં પ્રવેશેલા તસ્કરો ₹25,000ની માલમત્તાનો હાથ ફેરો કરી ગયા હતા. કરિયાણાની દુકાનની સામે આવેલ પાન બીડીની કેબિનમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ઠાકરદાસ ઠહેલરામ દુકાનમાં 6 મહિનામાં તસ્કરોએ બીજી વાર મહેમાન ગતિ માણી હતી. દુકાનદારે ફરી ચોરી ન થાય તે માટે નળિયા કાઢીને સ્લેબ ભરી મજબૂત બાંધકામ કર્યું હોવા છતાં તસ્કરો કડા કરી ગયા હતા. મોટી પાનેલી ખાતે ચોરીના બનાવો વધુ બને નહીં તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. પાનેલી મોટી ગામમાંથી ગત રાત્રે પાનેલી મોટી ગામમાં નૂતન વર્ષના દિવસે ચોરી થયેલી છે અને ચોરીના બનાવ બને છે, જેથી અવારનવાર ચોરીના બનાવ બને છે, જેથી પાનેલીના વેપારીઓમાં ભયનો માહોલ છે. ગત રાત્રે તાળા તોડી એક કેબિન તેમજ એક દુકાનમાં લોખંડના સળિયા ઉચકાવી અને તસ્કરો ત્રાટક્યા હતા અને 25-30 હજાર જેવી ચોરી થયેલ છે, જે ચોરીના બનાવો બનતા રહેલ છે, જેનાથી વેપારી આલમમાં ભયનો માહોલ છે. તો આ સાથે જ આજના સમાચાર અહીં પૂર્ણ કરીએ એ પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. લાભ પાંચમ સાથે નવા વર્ષના વેપાર ધંધા કામકાજનો પ્રારંભ. કોરોનાને ભૂલી દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી. રોપવેની સફર માણવામાં વિસરાયું સોશિયલ ડિસ્ટન્સ. અને લોખંડી મહિલા ઇન્દિરાજીની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસવાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, 4થો માળ, વાડલા ફાટક પાસે, જૂનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ.